જનની જન્મભૂમિશ્ચ સર્વાદપી કરીશ. માતા અને માતૃભૂમિ એનું સુખ કદાચ સ્વર્ગમાં પણ નથી એવું શાસ્ત્રો જ્યારે કહેતા હોય ત્યારે એ માને ગુમાવ્યાનું દુઃખ. માં ગમે તે ઉંમરે મિત્રો વિલીન થઈ જાય પણ માં દેહોત્સર્ગ કરે છે. માં ક્યારેય મળતી નથી અને માં ક્યારેય પરમાત્મા ના થઈ શકે મિત્રો. ગમે એટલો પ્રેમ કરે, ગમે એટલી ભક્તિ કરે, ગમે એટલો ભાવ કરે, પણ માં ક્યારેય પરમાત્મા ના થઈ શકે. કારણ કે માનો જીવ સદાય એના સંતાનમાં હોય ને હોય જ. એ મરણ પથારીએ પડેલી માની નજર પણ એના સંતાન પર જ હોય અને એટલે એનો જીવ માયામાં રહે ને એટલે માં ક્યારેય પરમાત્મા ના થઈ શકે. પણ માં તો સદૈવ મોક્ષનું પાત્ર છે બાપ. અને માં એકવાર જીભ ઉપર નામ આવી જાય મિત્રો, જન્મતાની સાથે કોઈ પણ સંતાન જો પહેલાં બોલતા શીખતું હોય ને તો એ માં બોલે છે. બાકીના તમામ શબ્દકોશના શબ્દો પછી એની જીભ પર આવે, પહેલાં માં જ આવે. અને એ માં ગુમાવ્યાનું દુઃખ સંતાનોને. 4 દીકરાને 4 દીકરીઓ મિત્રો, એમાં 2 દીકરીઓ જેણે ધર્મને સમર્પિત કરી હોય એવી માં, સમર્પણનું આ સુંદર પાત્ર. અને એ માને ગુમાવ્યાનું દુઃખ મને તમને હોય મિત્રો. જગતમાંથી એક સજ્જન માણસનું જવું એ સમાજ માટે એટલું વિકટ હોય છે. પરિવાર માટે હોય તો સ્વાભાવિક છે, પણ સમગ્ર સમાજને જ્યારે એની ખોટ ચાલે અને એવું જીવન જીવી ગઈ હોય ને તો એ જગતની તમામ માયો, માં કોઈની પણ મરે બાપ. અમે તો કાયમ કહીએ કે ઘોડલે ચડતો બાપ મરજો પણ દળના દળતી માં ના મરશો બાપ. કારણ કે માં મરતા દીકરો કાયમ નોધારો થઈ જાય. બાપ મરે ને તો દીકરી નોધારી થઈ જાય, પણ માં મરે ને તો દીકરો નોધારો થઈ જાય. કારણ કે દીકરાને રડવાની કોઈ શ્રેષ્ઠ જગ્યા હોય ને તો એ માનો ખોળો છે, અને દીકરીને રડવાની કોઈ શ્રેષ્ઠ જગ્યા હોય ને તો એ બાપનો ખંભો છે બાપ. કદાચ બાપ ખંભો આપી શકે પણ ખોળો તો માં જ આપી શકે. બાપ કદાચ ગાદી આપી શકે પણ માં તો એની ગોદ જ આપી શકે. અને એ ગોદમાં માથું મૂકીને એ રડવાનો આવે. મને તમને જ્યારે આવે ક્યારેય પ્રસંગ સાંપડવાનો નથી ત્યારે એ માને યાદ કરવાનું. મિત્રો આવો ફરી એકવારી અરિહંતને યાદ કરીને એ માની શાંતિ માટેનો સુંદર પ્રાર્થના. સૌના હૃદયમાંથી આજે જેટલી ક્ષણો આપ અહીં બેસો, બસ હૃદયમાંથી એક જ પ્રાર્થના થાય કે માને શાંતિ આપજે બાપ. તો આવો ફરી એકવાર ઈશ્વરને પ્રાર્થના કરીએ. મંગળકારી પાવન ધામ તારું મંદિર હે ભગવાન. મંગળકારી પાવન ધામ તારું મંદિર હે ભગવાન. તારું મંદિર હે ભગવાન. પાપોને
વિઘ્ન